એટલે કે દીપડો હોય ને એટલે હરણ બોલે. મિત્રો ખાલી બારે મિત્રો આ બસ સાઈડથી અવાજ આવે એટલે આ ધારની કદાચ નીચે બોલતા હોય કાં એટલામાં ક્યાંક હોવા જોઈએ. કાંઈક જનાવરે મારીને નાખી દીધું. એલા ભાઈ તો પેલાના બારવટી હતા, ડુંગરુમાં રાયતું કાઢતા, પાણાની પથારીઓ કરીને હુતા. હવે થોડું કઈ કામ છે કોઈનું? હવે એમ કઈ થોડું હોય કઈ, જો હું જાવ હોઉં હું રાત રહી શકું ડુંગરમાં, કઈ એવું કઈ થોડું હોય કે આપણે ના રહી શકીએ. શું તમે રહી શકો? ગામમાં દીપડો દેખી જાય બે દી ગામમાં ન જાય. અરે એમ કઈ થોડું હોય, જો હું ડુંગરમાં રહું 24 કલાક આપણે ડુંગરમાં જ રહેવાનું થાય છે અને હું એકલો. અબે સાલે જો પેલા બે મોટી મોટી કરી તો ગયો, હાસુ કા જાહે ડુંગરમાં એકલો? હું કોને ખબર પડે? અચ્છા જોઈ તો કરી. તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા એક ધમાકેદાર ચેલેન્જ વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે કરવાના છે 24 કલાક નાઇટ કેમ્પિંગ, એટલે કે આખી રાત રહેવાના છે એક જંગલની અંદર, અને ઈ પણ સામે છે એમાં, અને ઈ પણ હું એકલો. તો જોઈએ. અને મિત્રો આપણે નાઇટ કેમ્પિંગમાં જેની જરૂર પડે એ બધો સામાન લઈ લીધો હોય અને હવે આપણે નીકળીએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે હાલીને નીકળી ગયા છે ઓફ રોડિંગ કરવાની છે, એટલે હાલીને આપણે ડુંગર ચડવાનો હોય અને આપણે બધો સામાન લઈ લીધો હોય નાઇટ કેમ્પિંગનો આખી રાત રહેવાનો. અને આપણે આજે તમારો ભાઈ આખી રાત એક જંગલની અંદર રહે, જોઈ શકો આવા જંગલની અંદર. અને આમાં ઘણી જાતના જાનવર રહે, એટલે કે દીપડા, ભૂંડડા, રોજડા, આ તે દુનિયાનું જોઈ શકો. અને અહીંયા જો રસ્તો છે નહીં જવાનો. ઓહો, આમાં મારા જેવડું તો ખડ છે. તો હું અટાળે એક એવા ઘાટા જંગલની અંદરથી પસાર થઈ રહ્યો હોય, ત્યાં નથી હાલવા માટેની કેડી કે નથી કાંઈ રસ્તાના ઠેકાણા, પણ આપણે ગમે તેમ કરીને આગળ વધવું જોઈએ. તો મિત્રો મેં તમને પહેલા જ કીધું હતું કે આમાં હે ને ઘણી ખતરનાક વસ્તુ હોય શકે, એટલે આમ જેવો જોઈ શકો. ઝેરી મધનું પોળું છે, જોઈ શકો કેવડું મોટું છે. સારું એ તો મારા નસીબ હારાથી ઉડી ગયું અટાણે, નકર વળી મારે અહીંથી સીધું ઘરે જવું પડત. જો કેવડું છે. હાચન ક્યાંક આવ્યું નથી ને, માખી પાસેથી ગઈ હતી. તો હાલો આપણે આગળ નીકળીએ, સફર જારી રખતે હે મિત્રો, દેખતે હે ક્યાં ક્યાં હોતા હે આગે. સામાન એટલો હે ને મિત્રો કે આમાં પાછું હાલવાનું છે. આમ નીચે મિત્રો થકાઈ ગયો હે ને બેસી ગયો. અને મિત્રો આમાં હે ને ઊભું તો હલાતું જ નથી, બેઠું જ જવું પડે, એવું ખતરનાક જંગલ છે. જો બારેથી એવું લાગતું નતું કે આપણે નીકળ્યા હે નહીં, અને અટાણે હે ને આમાં નીકળાતું જ નથી, હાલીને નથી નીકળ્યું. આમાં કઈ રીતના નીકળવું અને આપણે મંજિલ તક પહોંચ જાય ગમે એમ કરીને પહોંચવું જ જોઈએ. તો ધીરે ધીરે હાલતા થાય, થકાઈ ગયું, ટાટિયા દુખવા માંડ્યા. હજી તો સ્ટાર્ટિંગમાં છે બધી. જો અહીંયા ભૂંડડાનો અડો છે, જોઈ શકો તમે, એવો ખોદલ પડ્યું છે પણ કાંઈ હેઠે. હજી તો આપણે ખતરનાક ઘણી જગ્યા જોવાની છે. ભૂંડડાના ઘણા આડા જોવાના છે, આગળ જોઈએ. તો મિત્રો ફાઇનલી અટાણે જો હલાય એવો રસ્તો આવી ગયો છે. હવે તો જો આમ હેઠે હતું ને આમ એવી ગટાર હતી કે આમ વાકું વાકું ચાલવું પડે. અહીં તો હવે આવી ગયો છે હલાય એવો, કંઈક હસલ થાય છે. આ સાઈડથી અવાજ આવે છે, કેમ કે અહીંયા ભૂંડડા હોય, બીજું કઈ તો ટણ ના હોય, તોય જોવું પડે. મિત્રો થોડાક ટાઈમ પહેલા જ અહીંયા આપણે જે જંગલમાં આવ્યા એ જંગલમાં દીપડો હતો અને અમારો જ કૂતરો ઉપાડી ગયો હતો વાડીએથી. એટલે આમાં બધું ધ્યાન રાખવું પડે, પણ હમ ડરેંગે નહીં. તો મિત્રો ફાઇનલી અટાણ હવે આપણે બારોબાર નીકળી ગયા છે જંગલની, અને હવે અહીંથી આપણે ઉપર ચડી શકીએ સીધા, કેમ કે હવે જાજુ જંગલ છે નહીં, ઉપર ચડવું જોઈએ, એટલે થોડીક મહેનત કરવી જોઈએ. ફાઇનલી આપણે થોડાક ઉપર પૂગી ગયા છે, અને અહીંથી તમે જો નીચેનો નજારો જરાક કેટલું અંધારું પડે જંગલમાં, એટલું ઘાટું છે. જો કેટલું ઘાટું છે.
તો હવે ધીરે ધીરે આગળ હાલતા થાય આપણે. હાલત થઈ ગઈ એકદમ પોતલી, ગરમી થઈ ગઈ. અને મિત્રો આપણે ખાસ એ એક જોવાનું છે કે એને વરસાદ ના આવે તો સારું, કેમ કે હમણાં માવઠાની બહુ ઉપાધિ છે. વરસાદ આવી ગયો ને તો કામ લેવાઈ ગયું. જોકે આપણે બધું વોટરપ્રૂફ સેફટી બધું લઈ આવ્યા જ છીએ, તો એ છતાં જોઈએ. તો મિત્રો આપણે નીચેથી જે નજારાની રાહ જોતા હતા એ નજારો આવી ગયો, અને એકલા જણાને આવા ખતરનાક જંગલમાં એક રાત કાઢવી એટલે એ થોડુંક બહુ મુશ્કેલ છે, પણ જોઈએ. પણ આપણે જે જગ્યા ઉપર જવાનું હોય ને એ જગ્યા હજી આવી નથી, જ્યાં આપણે સ્ટેન્ડ લગાવવાનું છે, જ્યાં આપણે પૂરી રાત રોકાવાનું હોય એકલાવને, એ જગ્યા નથી આવી. તો ચલો હજી થોડુંક કન્ટિન્યુ રહેવું જોઈએ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે સ્ટેન્ડ લગાડી દીધું હોય ને હવે આ બધો સામાન આપણે આગળ મૂકતા આવીએ અને પછી લઈ જઈએ આપણે સ્ટેન્ડ ને કેમેરાને. તો ચલો. અને મિત્રો આને જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ, અહીં પી બધા બધું નીકળી ગયું, નીકળું થઈ ગયું. તો ચલો આને મૂકતો આવું મિત્રો, પાછા મળીએ થોડીક વારમાં. આવી છે તો પાછો આવી તો ટાટા બાય બાય, સી યુ. તો મિત્રો ફાઇનલી આપણે એને મૂકી આવ્યા છે થોડો સામાન, અને હવે આપણા કેમેરાને પણ લઈ જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે સામાન અહીંયા રાખી ગયા હતા, અને હવે સામાનને ઉપાડીએ. મિત્રો વાવ, ક્યાં નજારા છે જોઈ. કેટલો મસ્ત નજારો મિત્રો. છેલ્લે આપણે બાંધ્યું હતું એ પણ તૂટી ગયું. તો મિત્રો આપણે છે ને જ્યાં આપણે રહેવાનું છે એ જગ્યા તો ફાઇનલી મળી ગઈ છે, અને હવે છે ને અહીંયા રાખીને તોય છતાં આપણે જોઈ આવીએ બધી સાઈડ કે ક્યાંય સારી જગ્યા છે આનાથી. તો ત્યાં આપણે બધું સ્ટેન્ડ બેન લગાડ છે બધું, અને ત્યાં બેસી અને ત્યાં આપણે આખી રાત કાઢશી મતલબ. તો જોતા આવીએ મિત્રો. આપણે બધું રાખી દીધું અને કેમેરો લઈને છાટક ગયો. તો મિત્રો ફાઇનલી હજી અહીંયા જો આપણે આવ્યા, અહીંયા પઠારો જ છે જોવો તમે. અને મિત્રો અહીંનો નજારો હો ખાલી, કેમ નજારો જો, એક નંબર નજારો, કાંઈ ઘટે નહીં મિત્રો. અને મિત્રો અહીંયા લોકેશન એક નંબર જ છે, કાંઈ ઘટે નહીં એવું, અહીં રહેવાય એવું જો પટે જ છે. અહીંયા મજા આવે. જોઈએ હવે હજી આગળ જોતા આવીએ. અને આમાં ઘણી જગ્યાએ ભૂંડડાઓના આડા આવી છે, આ કટારાઓમાં ભૂંડડા બહુ રહે. અને મિત્રો અહીંનો નજારો જોવો ખાલી. તો મિત્રો એ બધું જ બરાબર મનાય છે ને, કયું નહીં સ્મેલ આવે છે, કંઈક મરી ગયેલ પડ્યું હોય ને એવું. જાય ખરાબ પડ્યું મિત્રો, મરલ જો ખબર તમે, કાંઈક જનાવરે મારીને નાખી દીધું. કેમ કે અહીંયા કોઈ માણસ તો મારીને ના નાખી જાય, એટલે ગમે એ જનાવરે પતાવી નાખ્યું. જો મરી ગયો હોય એટલે 2-3 દિનો હોય ને બદબુ આવે છે. કાંઈ વાંધો નહીં, આપણે આગળ જોઈએ. અહીંયા તો હવે રેવાય એવું છે નહીં, કેમ કે મરલ પડ્યું ને અહીંયા બધે છે ને ખરાબ બદબુ આવે છે, એટલે નહીં મેળવે. અહીંયા આપણે જે જગ્યામાં સિલેક્ટ કરી જ બરાબર છે. કે જો અહીંથી વરસાદ જેવું વાતાવરણ છે, જોઈ શકો મિત્રો. હું નજારો છે, મારી આગળ ડ્રોન નથી, નકર ડ્રોનથી બહુ મસ્ત આવે. ભવિષ્યમાં આપણે ક્યારેક લઈ લઈ. જોઈ શકો નીચે મોટો ડુંગર છે જો, ના આપણે એની સામેની સાઈડના નાના ડુંગરમાં છીએ આપણે. આ વાણવટ છે, સામે ડેમ છે જો, મોટી નદી છે રેનકવાડ ડેમ, અને હમ ઇધર હે. તો મિત્રો જઈએ હજી આપણે આગળ અને બધું ચેક કરીએ. ચાલો. તો મિત્રો તમે જોયું કે અહીંયા કેટલું ખતરનાક જંગલ છે. આપણે નીચેથી અટાણ સુધી જોતા જ આવીએ છીએ. અને આવી જગ્યા ઉપર આપણે એકલાને રહેવાનું. અહીંયા હોય ઘણી જાતના જનાવર હોય, જેમ કે ભૂંડડા છે, પછી દીપડા તો ખાસ છે જ અમારે, મને ફાઇનલ ખબર જ છે આપણે. અને મિત્રો સાપ ને વીસી એવું ઝીણું તો થયો
અસલ એવું ઝીણા ઝીણા જીવજંતુ તો દુનિયાના હોય ને આપણે એવી ખતરનાક જગ્યામાં રહેવાનું છે. તો જોઈએ મિત્રો, હાન તો પડવા દઈએ. નટાણા હું રખડું હોઉં એક ખતરનાક જંગલની અંદર, અને અહીંયા આપણે છે ને આખી રાત કાઢવાની છે. કઈક હસલ થયું આ બાજુ, કાંઈ વાંધો નહીં. ભૂંડડા છે, ભૂંડડાને આપણે જો પાણકા મારીને ભગાડવા છે હોય તો મિત્રો ફાઇનલી આપણે આ જગ્યા ઉપર રહેવાનું છે. એટલે અહીંયા આપણે બધો સામાન લઈ લઈ અને આ જગ્યા ઉપર આપણે આખી રાત રહેવાનું છે. એટલે હવે છે ને અહીંયા પેલા ચોખ્ખું કરી નાખીએ, કાંકરા બાકરા હટાડી નાખીએ. એટલે અહીંયા આપણે છે ને બેહવાની મજા આવે. પેલા કાંકરા હટાડી નાખું, મોટા મોટા બધા હટાડી નાખું ને એટલે વાંધો ના આવે. અને પછી આપણે લાકડા હજી ગોતવા જોઈએ, કેમ કે રાતે કંઈક ભઠ્ઠો કરીને રાખવો જોઈએ એટલે આપણે સેફટી રહીએ. એટલે કે હરકતો ભઠ્ઠો, એટલે જાડા લાકડા ગોતવા જોઈએ, મોડે સુધી ભઠ્ઠો ચાલુ રહીએ. તો પેલા હે ને ફાઇનલી અહીં બધું લઈ લઈએ આપણે. ઓલી જગ્યા ઉપર પડ્યો હોય બધું આપણો સામાન. અમુક પાણા તો ખુદ છે, આ નીકળશે નહીં પણ હાલશે. આપણે એક જણાને રહેવાનું હતી, વાંધો નહીં આવે. અને આપણે હમણાં અંધારું થવાનો ટાઈમ જ છે, થોડીક વારમાં હમણાં દી પણ હાથમી જાય. અને અટાણે તમે અટાણનો નજારો તમે જોઈ શકો, એક નંબર કાંઈ ઘટે નહીં. તો મિત્રો હવે છે ને ફાઇનલી આપણે બધો સામાન અહીં લેતા આવીએ. આપણા ઠેલાને આવી ગયું, હજી 2-3 વસ્તુ છે. અને આ છે આપણે બધું ઓમાં બાંધ્યું હતું, એ છૂટી ગયું હતું. અને આ પણ આમાં નાસ્તોની બધું છે. અને હવે આને પાથરી દઈએ અહીંયા, એટલે આપણું રહેવાનું થઈ જાય, બેસવાનું. અને આપણે આગળ ફાઇનલી મિત્રો, આપણે આગળ કેમ્પિંગ સ્ટેન્ડ નથી, એટલે છે ને આપણે આમાં જ અટાણે અકાલવાનું છે, ખુલ્લામાં જ. ઘણા મિત્રોએ કર્યું હોય નાઇટ કેમ્પિંગ, પણ આપણે અલગ કરીએ છીએ ખુલ્લામાં. ઓમાં તો અંદર આપણે ચેન બેન બંધ કરી દઈએ એટલે અંદર કાંઈ હંધી સેફટી જોઈએ. આપણે સેફટી વગર કરવાના હોય, અને આવું તમારે કરવું નહીં તળના ઉપર. તો મિત્રો કન્ટિન્યુ રહ્યો. તો મિત્રો હવે છે ને આપણે લાકડા ગોતી આવી, એટલે આપણે મેગી બનાવવાની છે. આપણે ભેગી મેગી પણ લઈ આવ્યા છે. મેગી બનાવવા માટે પણ લાકડા જોઈએ, અને આપણે તાપ કરવા માટે કન્ટિન્યુ આખી રાત રાખવો જોઈએ, એના માટે પણ લાકડા જોઈએ. એટલે કાંઈ લાકડા ગોતી આવી, અને પછી આપણે અહીંયા બધું પાથરિયા ના ત્યાં રહેવાનું બધું બનાવીએ. તો લાકડા લેવા કીબાજ જાવું. હા મસ્ત આ સાઈડ જ. તો મિત્રો ફાઇનલી આપણે ઠૂઠું કાઢી લીધું અહીંથી, જો લાકડું, અને હવે અહીં નાખી દીધું. અને હવે આને ઉપાડીને જવાનું આપણે આપણી જગ્યા ઉપર. એકલાથી ને ઉપડતું નથી. મારો કેમેરો પેલા હેન્ડ બંધ કરવો જોઈએ મિત્રો, આ ઉપડતું નથી. મેં અહીં ઉપાડીને હાથની ગાન નાખ્યું, કેમેરો બંધ કરીને હું આ તમને બતાવું. તો મિત્રો ફાઇનલી આપણે છે ને જાડા લાકડા લઈ આવ્યા છે. જો આ જાડા લાકડા છે. અહીંયા સાઈડ આપણે રાખશી હરગાવાનું, એટલે કે તાપ કરવાનું. અને અહીંયા આપણે પાથરશી બેહવા માટેનું અને રહેવા માટેનું. તો મિત્રો આપણે છે ને જાડા જ લાકડા લીધા, હજી ઝીણા લાકડા લેવા, કેમ કે એના વગર હરકશે નહીં, ડાયરેક્ટ જાડા હરગે નહીં. અને આપણે નાસ્તા માટે પણ બનાવવા માટે પણ લેવા જોઈએ. તો મિત્રો હું હજી લાકડા લેતો આવું, અને ત્યાં સુધીમાં તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ ખતરનાક ચેલેન્જ વિડીયો જોવા માટે, એક્સપેરિમેન્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. બહુ મજા આવશે. તો આપણે લગાડી દઈએ કેમેરાને સ્ટેન્ડમાં. તો મિત્રો ફાઇનલી આપણે છે ને જો બર્તન ભેગા કરી લીધા છે આપણે પૂરી નાઇટના, એટલે કે આખી રાતના. અને જો અહીં પાથરી દીધું. હવે છે ને આપણે નાસ્તો કરી લઈએ. એમાં નાસ્તો આપણે લઈ આવ્યા કોથરા. અહીં બેસીને આપણે થોડોક નાસ્તો કરી લઈએ. એમાં નાસ્તો એક જ નથી, નાસ્તો બનાવવા માટે ટોપડી પણ છે. અને બાકી આ નાસ્તા બીજું આપણે મેગી બનાવવાની છે. તો આપણે 2 દાણા વેફરના ખાઈ લઈએ, એટલે થોડુંક એનર્જી આવી જાય. હમણાં થોડીક વારમાં અંધારું પણ થઈ જાય, એટલે છે ને આપણે આગ બાગ કરી નાખીએ, એટલે કે હરગાવી નાખીએ. અને નાસ્તા માટે આપણે મેગી બનાવવાની છે, એટલે મેગી પણ બનાવી લઈએ. પછી ખાઈ પીને ડાયરેક્ટ નવરા ફ્રી થઈ જાય. પછી
નાઇટમાં જોઈ શું થાય શું નહીં. તો હું થોડુંક નાસ્તો કરી દઉં અને તમે સબસ્ક્રાઈબ કરી નાખો. અને મિત્રો એ વિચાર થાય કે રાતમાં થાય હું આખી રાત નીકળી જાય તો એ આમે જો વરસાદ જેવું થયું પણ આપણે ઉપાસ જેવું હોય ને કાંઈ આપણે વોટરપ્રૂફ કાગળ પણ લઈ આવ્યા છે માથે ઓઢીને બેસી જવાનું કાંઈ આપણે ભીંજાવા નહીં દેવાનું. તો મિત્રો ફાઇનલી અટાણે છે ને એ હરકતું નથી. અટાણે ફૂલ અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો ને. હવે આપણે એને તાપ કરવાના છે અને મિત્રો નાસ્તો કર્યો ને પેટ થોડુંક ભરાઈ ગયો. હવે ને મોડેકથી આપણે મેગી બનાવશી રાતના. અટાણે કાંઈ 2-3 કોથળા ખાઈ લીધા એમાં પૂરું થઈ ગયું. એટલે એને તાપ કરીએ અહીંયા અને આ મોટું ઠંડુ જગાવી દઈએ એટલે વાંધો ના આવે. અને મિત્રો આમ જો વરસાદ જેવું થયું છે આમથી એવું લાગે કે રેડો હમણાં આવશે પણ હવે જોઈએ. આમ વરસાદ આવ્યો ને તો બધું બખેડા. આપણે જો કે કાગળ લઈ આવ્યા છે તો છતાંય બાકી આમ જો આ સાઈડ ફૂલ વરસાદ જેવું થયું છે. જોઈએ હવે મિત્રો પેલા હરગાવી નાખીએ. અને અટાણે અંધારું થઈ ગયું છે અને મને થોડી બીક પણ લાગે કેમ કે એકલાને થોડીક બીક લાગે. બાકી કોઈ ભેગું હોય તો હજી હથવારો થાય અને આવા જંગલમાં એકલાને રહેવું એટલે થોડુંક મુશ્કેલ કામ છે. થોડુંક નહીં પણ બહુ મુશ્કેલ કામ છે મિત્રો. હવે ને મને એ છે કે હરગાવી નાખું ને એટલે પછી બીક થોડીક ઉડી જાય કેમ કે આમ તાપ થતો હોય એટલે જનાવર બનાવર આવે નહીં એટલે એને તાપ કરી નાખીએ પછી અહીંયા બેસીએ આપણે. મિત્રો હરગાવવા માટે પેલા હે ને નાના ઝીણા કરવા જોઈએ ને. તો વરસાદ આવી ગયો તો આપણું બધું ઠરી જવાનું છે. હરગાવવા માટે આપણે આઈડિયો આપણે ઓલો કોથળી ખાધી એનો ઉપયોગ કરીશું. એ આપણે એક કોથળીમાં ભરીને રાખી દીધું. હવે એનો ઉપયોગ કરીશું એટલે કાંઈ હરગી જાય. આપણે કોથળી લઈ લીધી. મિત્રો ફાઇનલી આપણે તાપ થઈ ગયો છે જોઈ શકો તમે. અને હવે જાડા લાકડા હરગાવી નાખવા એટલે ને હરગતું ગીરી વાંધો ના આવે. એક હે મિત્રો મારી આગળ સ્ટેન્ડ નથી. ઓલું શું કે ટેન્ટ મેરે કો તો બોલના ભી નહીં આતા. ટેન્ટ હોય ને તો એમાં ગરીને સુઈ જવાનું રહીએ પણ આપણે ખરેખર એવું કરવું નથી. ટેન્ટ વગર કરીએ તો જ મજા આવે. ફૂલ પવન આવ્યો જો અહીંયા પવન જા હે ને પત્તે થમશે. ટેન્ટ વગર કરીએ ને તો જ હાસું કહેવાય. ઓલું તો ટેન્ટમાં કરીને સુઈ જવાનું નાઈટ અંદર બારે શું થતું હોય કાંઈ ખબર ન પડે. આપણે પણ ટેન્ટ વગર જ એન્જોય કરીએ મિત્રો. બારી સારી છે મરી ગયા મિત્રો. વરસાદ ચાલુ થઈ ગયો છે કામ લેવાઈ ગયું. મિત્રો આ બધું ભેગું કરવું જોઈએ અને લાકડાઓને પણ હરગાવવા બહુ મુશ્કેલ થઈ જાય. તો મિત્રો વરસાદ આવી ગયો છે અને હવે આપણે એને લાકડાને ઢાંકવો જોઈએ. આ બધો સામાન મારો ઢાંકવો જોઈએ. બધો સામાન ઢાંકવો જોઈએ અને લાકડા પણ ઢાંકવા જોઈએ. ત્યાં જ આપણે આખી રાત નીકળી શકશે. અને આપણે લઈ આવ્યા છે જો પ્લાસ્ટિક ઢાંકી દે એટલે વાંધો ના આવે. મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કાંઈ ઘટે નહીં એટલો. તો સારું આપણે કાગળ લઈ આવ્યા હતા મેરી તો બેન્ડ બચ જાતી બીજા માં આવ્યા ના આપણે આ બતી છે ટોચ દાખલ પડ્યા અહીંયા બળતણ પડ્યા છે આપણા મિત્રો ખાલી બારે નહીં જોયું.
તો મિત્રો ફાઇનલી બારે વરસાદ વયો ગયો છે અને આપણે કમસે કમ 1 કલાક સુધી અહીંયા બેઠા આવી રીતના. અને હવે જઈએ આપણે બહાર. પેલા આપણે બત્તી લઈ લઈ એટલે વાંધો ના આવે. બત્તીને ચાલુ કરી દઉં નકર યાર બીક લાગે. એક તો બત્તી એવી છે. ફાઇનલી આપણે બત્તી ચાલુ કરી દીધી. તો મિત્રો બારેનો કંઈક નજારો આવો હોય જો બધું પલાળ દીધું અને મિત્રો અંધારું અંધારું થઈ ગયું. તમે જોઈ શકો અવાજ કેવો આવે. આ બાજુથી કંઈક અવાજ આવે. નહીં કંઈક વાહન જાય ને એવો અવાજ છે. મને લાગે બીજો જ અવાજ આવતો હતો. બાકી જો અહીંયા આપણો બધો સામાન પડ્યો જો ઢાકલ આવી રીતના કંઈક હતું આપણું. હવે કાંઈક એમ થયું કે નહીં વરસાદ વયો ગયો. હા મિત્રો એમ થાય કે અંદર ને અંદર બેઠો રહો. કંઈક બીક લાગે. થોડુંક ભીંજાઈ ગયું મને જો વાહન બેઠો હતો એમાં નીચેથી પાણી આવ્યું એમાં. મિત્રો એક તો વરસાદે અને આંબાલાલ કાકાએ હજી આજની તો આજ 1 તારીખે ને 2 તારીખની તો વાવાઝોડાની આગાહી દીધી છે. અને આપણે અહીંયા આવો ચેલેન્જ લેવાઈ ગયો પણ લેવાય નહીં ખરેખર. હવે એમ થાય છે કે આ વરસાદ હજી આવ્યો તો હાલત શું થાય મારી. એક બાજુ બીક એક બાજુ વરસાદ અને આમ હેઠે નીચે ઉપર જોઉં તો એમ થાય કે આ અંધારામાં શું થાય. દેખ શકતે પૂરા અંધારા હે. એકલા ને ખરેખર ના આવાયો. આ બત્તીમાં ચાર્જિંગ ઉતરી ગયું શું કરશે. તો મિત્રો ફાઇનલી અટાણે છે ને 9 વાગ્યા છે અને હવે આપણે છે ને નાસ્તો બનાવવાની તૈયારી કરવાની થાય છે. એટલે વળી પાછું હરગાવવું જોઈએ. આપણે એકવાર તો હરગાવ્યું હતું વરસાદે બધું ઠારી નાખ્યું. તો પાછો હરગાવીએ અને તાપ કરીએ. તો મિત્રો કન્ટિન્યુ રહેજો. જો આપણે અહીંયા તાપ કરીએ છીએ. અહીંયા આ બાજુ સાઈડ આપણે બધું પડ્યું છે. જો આ આપણે લાકડા ઢાંકી દીધા હતા એટલે બધું કોરું છે. વાંધો નથી હજી. જો હજી કોરા જ છે લાકડા. વાંધો નથી. અને મારા થોડોક પેન્ટ પલરી ગયું છે પાછળ પણ યાર હવે બધું ભોગવવું જોઈએ. તળના ઉપાડા કર્યા તો અને ટાણે આવા તળના ઉપાડા ખરેખર ના કરાય. કેમ કે માથે વાવાઝોડાની આગાહી વરસાદ. તો મિત્રો ફાઇનલી આપણે એને તાપ કરી નાખ્યો છે જુઓ તમે. અને આપણે જો લઈ આવ્યા હતા હલવાઈ. અને મિત્રો હવે આપણે મેગી કાઢી લઈ ઠેલામાંથી. આમાં ઠેલામાં પડી. તો આપણે 2 મેગી લઈ આવ્યા હતા અને હવે હું પાણી આપણે પુષ્કળ લઈ આવ્યા હોય. અને જો તાપ ફૂલ થઈ ગયો છે. આપણે ચાલુ વરસાદમાં તાપ કરવો એટલે લોટામાં. તો મિત્રો આપણે છે ને કેમેરાને સ્ટેન્ડમાં લગાડી દઈએ અને આપણે મેગી કરી નાખીએ. તાપ થઈ રહ્યા મોર. કેમ કે આપણે આગળ એ નહીં જાય બર્તન. મિત્રો બહુ અઘરું છે. કેમેરો સ્ટેન્ડમાં લગાડી લીધો તમારો તાપ ઠરી ગયો. હવે વળી પાછું છે ને હવે કામ કરવું અહીંયા ને બધું કરી નાખું હરગાવી. ઓહ ધુવાડો લાગે છે. ચાલુ આના કરતાં 2 જણાનો ચેલેન્જ લીધો હોત તો કાંઈ જ નથી. એકલા ને બધું કરવું પડે. ધુવાડો ચાલો જે બાજુ જાવ એ બાજુ જ આવે. હેરગો આને ડાયરેક્ટ ચડાવી દીધું. પેલા અમારે બધું કરવું જોઈએ સેટલમેન્ટ. હવે ટોપડું હલવા પડી જાય રહ્યું. હા ધેર કરવું જોઈએ હજી થોડુંક ટોપિયાને. તો મિત્રો ફાઇનલી આપણે જો પાણી નાખી દીધું હોય. પાણી ગરમ થવા દઈએ પછી આપણે મેગી ઠોકી દઈએ. એટલે ડાયરેક્ટ આપણું હે ને કન્ટિન્યુ થઈ જાય આપણે મેગી બનાવતા તો આવડવું જ જોઈએ મિત્રો. હા નટાણે તાપે એવું બેહવાની મજા આવે કાંઈ ઘટે નહીં. બહુ મજા આવે. કામ હતી મને વીકે નથી લાગતી પણ આ બધું કામ પતી ગયું પછી શું થાય. એમાં એવું છે કે અહીંયા ફોકસ રાખું ને તો બીક નથી લાગતી. બાકી આમ બીજે ક્યાંય જોઉં ને તો થોડી ઘણી વાર યાદ આવી જાય.
બીકનું. ઓહો, તાપ ઠરી ગયો. ये देख सकते हो धुआं धुआं हो गया. તો મિત્રો ફાઇનલી આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મસાલેદાર, કાંઈ ઘટે નહીં એવી. પણ એક વસ્તુ છે કે સાટા પડવા માંડ્યા પાછા, અને આમ કંઈ દેખાતું નથી. જો વરસાદ આવે એવું છે એટલે હે ને કાંઈ ખાય ને મેગીને ઠેકાણે લગાડીને ખાઈ લઈ, ખાવા દઈએ તો. આપણા બેગમાં હજી ઓલી ડીશું પણ હતી, ડીશું કાઢી લઈ. તો મિત્રો ફાઇનલી આપણી મેગી બની ગઈ, જો નાખી લીધી ખાવા માંડીએ. હાઈ થતી અહીંયા મેગી કેદી ખાવા આવવાના હતા જંગલમાં. અને મિત્રો વરસાદ આમથી આવે છે, સાટા ધીરા ઝીણા પડે છે, કાંઈ ખાઈને કામ પત્તું કરી નાખીએ. વળી વરસાદ આવી જાય તો બખેડાઈ જાય બધું. અને હજી જોમાં મેગી પડી છે, એકલાથી કેટલી દુખે. તો મિત્રો આપણે છે ને મેગી ખાઈ લીધી બનાવીને, અને હવે છે ને આપણે હોવાની તૈયારી. એટલે જો આ ઓઢવા માટે લઈ આવ્યા હતા આપણે, નીચે પાથરવા માટે છે. અને જો અહીંયા આપણે હરગવા મૂકી દીધું. અને હરગવા એટલું બધું જાડા લાકડા નાખ્યા છે કે આખી રાત હરગા રાખશે. એટલે આપણી સેફટી અહીં બાજુમાં, અને ટાઈટ પણ ના લાગે. હવે આપણે છે ને સૂઈ જાય. અટાણે તો એવું છે કે ગોદડામાં આમાં ગરી ગયા પછી ઘરમાં કેમ જાણે ગરી ગયા એવું લાગે. બાકી જો બધું હાવ સુમસાન. કંઈક અવાજ આવે. હું તો ને કંઈક અવાજ આવતો હતો આમ ઓલા સીઆઈડિયા ના બોલતા હોય એવો અવાજ આવે. આમથી અવાજ આવે છે મિત્રો, આ સાઈડ. જો આ બાજુથી અવાજ આવે. કેટલો ખતરનાક અવાજ, ખરેખર બીક લાગે. આ બસ સાઈડથી અવાજ આવે છે. એટલે આ ધારની કદાચ નીચે બોલતા હોય, કાં એટલામાં ક્યાંક અવાજ. અહીંથી તો જો કંઈ દેખાતા નથી. આપણે એ બસ સાઈડ જરા ખાલી હજી. પણ આમાં મિત્રો બત્તીમાં તો કાંઈ દેખાતું હોય નહીં. આ બસ સાઈડથી જ અવાજ આવે. શિયાળિયા બોલે. આ મિત્રો શિયાળિયાનો અવાજ છે. શિયાળિયાનો માંગ્યું જે હોય એ માંગ્યું હોઈ જાય, માથે ઓઢીને હોઈ જાય ને એટલે કાંઈ વાંધો નહીં આવે. બત્તીને કરીએ બંધ અને માથે ઓઢીને હોઈ જાય. વહેલી પડે હવા એટલે કાંઈ બીક લાગે નહીં. શિયાળિયા તો જંગલમાં તો બોલતા જ હોય મિત્રો. મિત્રો નીંદર આવતી નથી. અને આવા શિયાળિયા છે ને પેલા નાના હતા ત્યારે બહુ બોલતા ઘરે અમારે. હવે તો આ બાજુ ડુંગરમાં જ બોલે. અહીંયા આવ્યો ત્યારે મેં આ અવાજ સાંભળ્યો ઘણો ટાઈમ પછી. પણ હે ને ઘેરે તો સૂતા હોય ને તે બોલતા હોય ને બાર આમ ખેતરમાં, તો એમ થતું હોય કે બીક લાગે કે હા હું બોલતું હોય નાના હતા ત્યારે. અને અટાણે એની જગ્યા ઉપર જ છીએ આપણે, એટલે કે ડુંગરમાં. નીંદર આવતી નથી પણ ગમે એમ કરીને હોવું જોઈએ યાર. અહીં કેમ નીંદર આવે? હોવું જોઈએ. સવાર તો પાડવીને અટાણે. તો મિત્રો અટાણે રાતના 2 વાગ્યા છે ને આપણો જો ભઠ્ઠો ઠરી ગયો છે. કેમ કે વરસાદના કારણે વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. 12 વાગ્યાનો 12:30 વાગ્યાનો વરસાદ ચાલુ છે. હજી ઝીણા ઝીણા છાંટા આવે છે. અને આમ જો ફૂલ બસ સાઈડ છે ને વરસાદ જેવું.
નીચેથી પહોળાનો અવાજ આવે છે. પહોળા કે એટલે હરણનો અવાજ આવે છે નીચેથી. 2-3 વાર બોલ્યું તો પાછું બોલ્યું નહીં. આમ નીચે ધીમે ધીમે હરણનો અવાજ આવે. હરણ એટલે કે દીપડો હોય ને એટલે હરણ બોલે. કે બોલે ક્યારેક ક્યારેક અવાજ આવે. બહુ છેટા હે એટલે કે સામેના ડુંગરમાં હે. દીપડો હોય ને એટલે હરણ બોલે. બધા ભેગા થાય ને એવું કંઈક હોય ને. હવે એને આપણે આપણા ગરી જાય. આ રીતના જો અહીંયા કાગળ પાથરું છે અને એમાં નીચે આપણે અંદર ગરીને હુવાનું. તો હવે હુઈ જઈને આપણે જો ભઠ્ઠો પણ અટાણે નથી, ઓલાઈ ગયો. અને હવે તો લાકડું પણ ભીંજાઈ ગયું છે, જરા થાય છે. હવે અંદર ગરીને નીંદર આવે તો હુઈ ઘડીક વાર. તો મિત્રો ગુડ મોર્નિંગ. આપણે આ જગ્યા ઉપર આખી રાત કાઢી નાખી. તમે જોઈ શકો કઈ રીતનું આપણે આ સાઈડ ઉતારતા, આ સાઈડ બધો સામાન પડ્યો તો જો. અને સવારનું વાતાવરણ જુઓ તમે કેમ હે, એક નંબર, કાંઈ ઘટે નહીં. આખી રાત વરસાદ આવ્યો અને હું આમાં કરીને અંદર સુઈ ગયો હતો જો. અને મિત્રો આ ઠુંગાને રંગ દેવો પડે જો, હજી હરગે જોઈ. આખી રાત હરગતું રહ્યું, એટલું ઠુંગું ગયું. બાકી અટાણનો નજારો તમે જુઓ, એક નંબર, કાંઈ ઘટે નહીં. સવારનો હવે છે ને આપણે આ બધું હકેલી નાખીએ અને નીચે જઈને ફોન કરીએ એટલે કોક આપણે તેડી જાય એટલે સીધા ઘર ભેગા થઈ જાય. અને આપણે ચેલેન્જ પૂરો કરી નાખ્યો હોય 24 કલાકનો એકલાને રહેવાનો જંગલમાં. અને ફૂલ મોજ આવી, આપણે કાંઈ ઘટે નહીં. થોડી ઘણી વીક લાગી હતી, થોડી ઘણી નહીં પણ બહુ વીક લાગી હતી, તો એ વાંધો ના આવ્યો. અને એમ તો રાતે આ થતું હતું એટલે વાંધો ના આવ્યો. આ બધું હકેલી લઈ અને નીચે જાય. અને આપણે ચેલેન્જ વિડીયોને અહીંયા પૂરો કરીએ. આવા જ ચેલેન્જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને ફરીથી આવા એક ધમાકેદાર ચેલેન્જ અને એક્સપેરિમેન્ટ વિડીયોમાં મળ્યા મિત્રો. જય માતાજી.